ત્યાં ટૂંકું કર્યું એટલે હું તને આગળ જવા દઈશ નહીં. અને મારે કદાચ કથા હવે ચાલુ રાખવી હોય તો ઉદ્ઘોષક મુનાભાઈ મારા પહેલા જ જાહેરાત કરી દેશે કે હવે કથા વિરામ. એટલે મને ખબર હોતી નથી કે મારે વિરામ લેવાનો છે કે નહીં, પણ મુનાભાઈ કહી દે છે કે વિરામ, એટલે પછી બધા એ તૈયારીમાં આવી જાય છે. સોનીની વાડી કઈ બાજુ છે, પછી અહીં ધ્યાન કોઈનું હોય નહીં. આવો સહેજ કથાના ક્રમમાં પ્રવેશ કરી આરતીની તૈયારી થાય, પછી આરતીનો ક્રમ જાળવી અને પછી સોનીની વાડી આવો જાય. 2 મિનિટ કથાના ક્રમનો નિર્વાહ કરો. શિવ કથા છે, શિવ કથા છે, અને બાપુભાઈ ભાગવત કથા કહેતા હતા. એટલે ઘણા એમ કહે બોલો, પણ એક વસ્તુ તમને સમજાઈ જાય, હરિ અને હર બેયની કથા જ્યાં થાય ત્યારે શિવની કૃપા થાય. એટલે ભટોળ સાહેબે શિવ કથા ગાઈ અને બાબુભાઈએ ભાગવત કથા ગાઈ. અને એનું કારણ એ છે સાહેબ કે બાબુભાઈ જેવી સાહેબ જેની ઈષ્ટ નિષ્ઠા હોય ને ગ્રંથ નિષ્ઠા હોય એને કોઈ દાડો જીવનમાં કોઈ ગડબડ ના આવે. એની ગ્રંથ નિષ્ઠા, એની દ્વારિકાધીશની નિષ્ઠા એને કારણે સાહેબ. અને ભાગવત શું છે આપણને શું છે, આપણને જે કૃષ્ણ કથા છે, ભાગવત જે છે એમાં ભક્તોના ચરિત્ર અને વિષ્ણુના પરમ ભક્ત શિવ છે અને શિવના પરમ ભક્ત વિષ્ણુ છે. એટલે ચર્ચા એ જ હતી. એટલે તમે ભાગશાળી કહેવાય કે શિવ કથાની હારે હારે તમને ભાગવત કથા પણ પ્રાપ્ત થઈ ગઈ છે. 2 વસ્તુ પ્રાપ્ત છે. એટલે કોઈને હોય અને મૂળ તો સાહેબ ભગવાનનું જ નામ. કથાનો પ્રારંભ સાહેબ થઈ રહ્યો છે રુદ્ર સંહિતા, જેમાં સૃષ્ટિખંડ છે, મોટી સંહિતા છે રુદ્ર સંહિતા. નૈમિષારણ્યવાસી ઋષિઓ બધા ભેગા થયા અને નૈમિષારણ્યમાં વિરાજમાન એવા ઋષિઓએ અત્યંત ભક્તિ સાથે શુદ્ધ પુરાણીની સામે બ્રહ્મ નારદ સંવાદમાં ભગવાન શિવ અને શિવાનું ચરિત્ર જાણવાનું, મા પાર્વતીના પરિણયની કથા, સૃષ્ટિ સર્જનની કથા, આ બધી જ કથાઓ પૂછી છે. અને ત્યારે સૌથી પહેલા આ સંહિતામાં નારદજીને થયેલા મોહની કથા કહેવાય. આમ તો નારદજીને શ્રાપ છે કે એક જગ્યાએ બેસી ના શકે. એટલે આપણે ઘણીવાર કોઈ દોડાદોડ કરતું હોય તો આમ તો સામાન્ય રીતે બાબુભાઈ તમને બધાને વધારે લાગુ પડે કે ઘડી કે એક જગ્યાએ કોઈ બેહે નહીં થાય. દોડાદોડ હોય તો આપણે એમ કહીએ કે દોડાદોડ કરે છે નારદ છે. આપણે નારદને હજુ સમજી જ નથી ગયા. નારદ અસ્થિર છે એ આપણા જેવા અસ્થિર નથી. નારદ અસ્થિર છે એનો મતલબ અકારો વિષ્ણુ રૂપ. અસ્થિરમાં અ જે છે વિષ્ણુ રૂપ છે. જેની સ્થિરતા વિષ્ણુમાં થઈ છે એવા અસ્થિર નારદ છે. નારદનું મન ભગવાન વિષ્ણુના નામ જપમાં લીન છે, સદૈવ કીર્તન ભક્તિમાં લીન છે. એ અસ્થિર કેવી રીતે હોઈ શકે? નારદ એ મનનું પ્રતીક છે. મનની મરમત કરાવી હોય તો કોઈ નારદની પાસે જવું પડે. એ નારદને દક્ષ પ્રજાપતિનો શ્રાપ, એને કારણે એક જગ્યાએ સ્થિર રહી શકે નહીં. હવે બરાબર ધ્યાનમાં લેજો, દક્ષ પ્રજાપતિનો શ્રાપ એ વરદાન છે. કારણ કે સાધુ તો ચલતા ભલા, સાધુ એક જગ્યાએ સ્થિર થઈ જાય તો એના વિજ્ઞાનનો લાભ જગતને કેવી રીતે મળે? અને મેં નારદજીએ કીધું કે તમે મને શ્રાપ નથી આપ્યો, તમે મને વરદાન આપ્યું છે. આ છે નારદ દ્રષ્ટિ સાથે. મારે તમને હવે શિવ પુરાણમાં જે વાતો કરવાની છે એમાં
નારદ દ્રષ્ટિની ચર્ચા કરવી છે, શિવ દ્રષ્ટિની ચર્ચા કરવી છે, દક્ષ દ્રષ્ટિની ચર્ચા કરવી છે. આજ માણસની દ્રષ્ટિ બદલાઈ છે અને એટલે એને સૃષ્ટિ બધી ખરાબ લાગે છે. જો જોતા આવડી જાય તો સંસાર આખું શિવ સ્વરૂપ છે એટલે અહીં આગળ સંસાર ક્યાંય ખોટો લાગે નહીં. સંસારમાં સાર દેખાઈ જાય જો સંસારમાં શિવ દેખાઈ જાય. પણ આપણી પાસે દ્રષ્ટિ નથી. આંખ છે બધાની પાસે. આંખ કેટલા પાસે છે? આંગળી તો ઊંચી કરો. આંખ હોય એટલે આંગળી ઊંચી કરો તો સરસ. ભગવાન તમને આંખ આપી શકે, દ્રષ્ટિ માટે કોઈ સદગુરુ પાસે જવું પડે. અને જીવન જીવવાની દ્રષ્ટિ મળી જાય તો જીવનમાં મોજના ફુવારા ફૂટે. આપણી પાસે જીવન જીવવાની દ્રષ્ટિ નથી. નારદે સાહેબ શ્રાપ મળ્યો છતાં એને વરદાન કર્યું કે મારા માટે તો વરદાન થઈ ગયું છે એટલે એક જગ્યાએ બેસી શકે એવું નથી. પણ હિમગીરી ગુહા એક હતી પાવની. જ્યાં નારદ પહોંચ્યા એ ગુફામાં જ્યાં ગયા ત્યાં દક્ષનો શ્રાપ પટી ગયો છે. બહુ ધ્યાનમાં રાખજો જાય. દક્ષ પ્રજાપતિનો શ્રાપ અસર ન કરી શક્યો કારણ કે હરિ નામમાં જે માણસ લીન થાય એને કોઈ પણ પ્રકારના શ્રાપ અસર કરે નહીં. દ્વારિકાની ભૂમિમાં ગમે તેવો શ્રાપ હોય તો અસર ન કરે. ભગવાન યદુવંશોને એટલે લઈ ગયા દ્વારિકાથી બહાર કારણ કે દ્વારિકામાં રહે ત્યાં સુધી શ્રાપની અસર થાય નહીં. એમાં હિમગીરીની ગુહા જે હતી, જે સ્થાન હતું એ ભગવાન શંકરે સેવેલું હતું. જ્યાં આગળ ભગવાન શંકરે કામદેવને પાડ્યો છે એ ગુફામાં ક્યાંથી સાહેબ કાલની કોઈ અસર થાય? મહાકાલે બેસના કર્યા હોય ત્યાં આગળ કાલની શું અસર થાય? મનની સ્થિરતા થઈ, હરિભજનમાં મસ્ત થયા. ઇન્દ્રને એમ થયું કે મારું ઇન્દ્રાસન લઈ લેશે. બે જણા તમે બેઠા છો, મારા બોલવું છે. આ ઇન્દ્રાસન વાળા રિયાની બધાને ચિંતા હોય છે કે આપણું કોક લઈ ના લે. જો કે હવે અમારે શરૂ થયું છે એટલે ઇન્દ્રએ વિચાર કર્યો કે આ નારદજી તપ કરે છે એટલે તપનો હેતુ તો એ જ હોય. પણ આ ઇન્દ્રને ખબર નથી કે તારા પદ કરતા એ જે પદમાં સ્થિર થયા છે એ પદ અવિનાશી છે. અને આ જગતમાં પદ એવા મેળવવા કે જે પદ ઉપરથી ક્યારેય ઉભા જ ના થવું પડે. અને પદ મેળવવા કરતા કોકના પદમાં બેસી જવું થાય જીવન સફળ થઈ જાય. પદમાં તો મદે ચડે પણ પદમાં બેસી જઈએ કોઈ સમર્થ ના તો પછી ક્યાંય મદ ચડતો નથી. નારદજીએ તો તપ કર્યું. ઇન્દ્રને એમ થયું આમની સમાધિ તોડું. કામદેવ એનો મિત્ર સાહેબ, લગભગ સાહેબ ઇન્દ્રએ આ કામદેવનો ઉપયોગ જ આ કર્યો. માંડવો ખરખું બેઠું હોય અને તમારા જીવનમાં જો આવું કંઈક ઉત્પન્ન થતું હોય તમારી આ ઇન્દ્ર દ્રષ્ટિ છે. માંડવો સુખમાં હોય કે આખું પાછું કરવાની ઈચ્છા થાય. કામદેવને મોકલ્યો પણ કામદેવ શંકરની સમાધિ તોડાવી શક્યો પણ નારદની સમાધિ ન તોડાવી શક્યો સાહેબ. કારણ મારો ઈશ્વર એમ કહે છે કે મારા કરતા સાહેબ રામાયણમાં સબરીને ત્યાં ઈશ્વર બોલ્યો. શું બોલ્યો હતો? સાતવ સમોહી માય જગતે મહેમાનોને માટે મારે વિરામ લેવો પડશે. બાકી તમારી પ્યાસ જોતા તો એવું લાગે છે કે તમારે સોનાની વારી નથી જોતી સાહેબ. સોનીની વારી નથી જોતી, સોનાની વારી તમારે નથી જોતી સાહેબ. તમારે તો શિવની વારીમાં બેહવું એવું દેખાય છે સાહેબ. નહીતર તો જે ખુરશીઓને વહેલા જવું તું ને એ ખુરશીઓ તો કારણીએ ખાલી થઈ ગઈ. હવે તો જે બેઠા છે એ કથાને ખાવા વાળા જ બેઠા છે. પણ છતાંય તમારી આવી પ્યાસ હોવા છતાંય મારે પરબ આજ બંધ કરવી પડશે. સમયનું પણ મને કાલ માજી એમ કહેતા હતા અમારા નાતીમાં કે કાલ તો ભગવાન પરણાવશો ને એને પરણવું હોય તો પરણાવો.
એને પરણવું જ ના હોય મારા પરણ. અને ભગવાન શંકરે તો ના જ પાડી દેતા મારે નથી પરણવો, પણ કોઈ કાલ ગમે તેમ કરી પરણાવા થઈ નથી રે. આમ તો આજ પહેણાય હોય તો હારું હતું, બે દાતા મોટા હતા, નકરું હોનાનું દાન થઈ જાય. કઈ વાંધો નહીં, આ સહેજ કથાને કઈ આરતીની તૈયારી મહારાજ કરજો હો. હવે એટલે ધીરે ધીરે બધાને નારદની સમાધિ કામદેવ ન તોડાઈ શક્યો, કારણ સાત વસમ મોહી માયા ચોપાઈ લખી છે. બળ રખવાર રમાપતિ જાશુ, જેની રખેવાળી મારો રામ કરતો હોય સાહેબ, જેને રામ રાખે એને કોણ ચાખે, એને કોઈનો વાર વાંકો ના કરી શકે. આખું ટોરું ભેગું થયું સાહેબ, ટોરું સમજાણું એમાં નહીં, આખું ટોરું ભેગું થયું, ટોરું. હવે એમને તો હાથમાં કશું આવ્યું નથી, તોય કે તમે હાર્યા. અલા મૂર્ખાઓ, તમારા હાથમાં કઈ નથી આવ્યું, ટોરું આખું ગયું. પણ જેના ઉપર અયોધ્યાનો રાજા રામ રાજી, જેના ઉપર રહે કાશી વિશ્વનાથ રાજી હોય, એનો વાર વાંકો કેમ થાય? આજ નારદજીની સમાધિ કામદેવ તોડાઈ ન શક્યો સાહેબ, અને એનું કારણ એ છે કે અહીં કામની અસર થાય નહીં એવું નક્કી થયેલું છે. કારણ કે ભગવાન શંકરે આ ક્ષેત્ર છેડ્યું, પણ નારદજીને તો અંદરથી એમ થયું કે હું તો કામ વિજયી થયો. ભગવાન શંકરની પાસે ગયા, ભગવાન શંકરે કીધું હવે વિષ્ણુને વાત ન કરતા. અને આપણે તમે જુઓ, આપણને તો કેમ કે આ ના વાત કહેતા એ વધારે કહેવા જોઈએ. અને નારદજીને તો એવું થયું કે શંકરજી સહન કરી શકતા નથી, મારો વિજય સહન નથી કરી શકતા. વિષ્ણુની પાસે ગયા અને ભગવાન વિષ્ણુએ સાહેબ એવા નગરની રચના કરી કે જેને કારણે કામ વિજયી નારદજીને પરણવાના કોળ જાગ્યા હતા. નામ શ્રીમતી લખ્યું છે ત્યાં આગળ વિશ્વ મોહિની. અને નારદજી સાહેબ ભગવાનની પાસે રૂપ માંગે, ભગવાને નારદનું હિત થાય એવું રૂપ દીધું. ભગવાન શંકરના ગણોએ સાહેબ નારદજીને અરીસો બતાવ્યો. આ મારે તમને જે કહેવું છે, અરીસો આપણી જાતને જોવા માટે હોય, બીજાને બતાવીએ તો રાક્ષસ થવું પડે. ભગવાન શંકરના ગણોએ અરીસો નારદને બતાવ્યો. આપણે પણ લગભગ આવું કરીએ છીએ, બીજાને આમ કહીએ છીએ તમે આવા છો, પણ આપણે શું છીએ એ તો જોવો જાય. શંકરના ગણોને શ્રાપ મળ્યો નારદજીનો કે તમે બ્રાહ્મણ કુળમાં આવશો, ઊંચા કુળમાં આવશો, પણ તમારું જીવન રાક્ષસમય થશે. બે ગણો સાહેબ રાક્ષસમય. અને ભગવાન વિષ્ણુને પણ શ્રાપ દીધો. વિચાર કરો, નારદની આ દશા થતી હોય તો આપણે સાવધાન ના રહીએ તો આપણી તો થાય જ ને. અને વિષ્ણુએ શ્રાપ માથે લીધો, પણ પછી એકદમ આંખ ખુલી અને નારદજી પશ્ચાતાપ કરીને કહેવા લાગ્યા કે પ્રભુ મેં તમને શ્રાપ દઈ દીધો. ભગવાન વિષ્ણુએ કીધું કે સાંભળો નારદ, તમે જે કંઈ અપરાધ કર્યો છે એ અપરાધનું નિવારણ એક જ સાધનથી થાય. તમે શિવ ક્ષેત્રોમાં જાઓ, હરિશિવનું નામ જપ કરો અને શિવ ક્ષેત્રોને સેવો, શિવની પૂજા કરો, લિંગની પૂજા કરો, ભસ્મને ધારણ કરો, રુદ્રાક્ષને ધારણ કરો. આ કરો એટલે તમારા અપરાધનું શમન થાય જાય. આ ભગવાન વિષ્ણુ સ્વયં બોલ્યા છે. આ શ્રીમદ શિવ મહાપુરાણ એ કથાનો ક્રમ આજના સુધી પૂરું નથી કરવું. મેં કીધું ને હવે મારે સંક્ષેપ કરવો જ નથી, કારણ સંક્ષેપ કર્યો એમાં હલવાનો. સંક્ષેપ ના કર્યો એટલી સુંદર કથા હતી સાહેબ, બિલ્વ અને રુદ્રાક્ષની. 3 વાગ્યાની તૈયારી હતી બોલો, પણ છતાંય જે થયું
હા, 2 ટાઈમ કથા થઈ ગઈ. આજ સવારે થઈ ગઈ છે. સવારે સાહેબ વિદેશમાં કથા સાંભળી લોકોએ, અને 9 વાગે તમારી પાસે છે. 5 વાગ્યાથી કથા ચાલુ. એટલે ચાલે. કાલ સવારે જોઈને પછી જાય સૌને આ શિવ કથામાં આટલો સમય તમે આપ્યો, ત્યારે ભગવાન શિવ તમારા ઉપર મીઠી નજર વાળો બને. આવો 2 મિનિટ સાહેબ ભગવાન નામ સ્મરણ કરીએ અને આરતીનું પ્રાગટ્ય થાય. થઈ ગઈ છે આરતી પ્રાગટ્ય? બરાબર. તો જય જયકાર કરીએ. આવો મુખ્ય યજમાન શ્રી મહેમાનશ્રીઓ